हाय जय श्री कृष्ण दीकराओ। चलो लास्ट लेक्चर ની અંદર આપણે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદનો અભ્યાસ કરી ગયા હતા। બહુ સિમ્પલ વસ્તુ છે। એવી જ એક થિયરી છે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો માટે સ્ફટિક ક્ષેત્રવાદ। એટલે કે આપણે આજે જોવાનું છે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ એટલે કે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે સ્ફટિક ક્ષેત્રવાદ। સેમ કોન્સેપ્ટ છે, એના જેવી જ થિયરી છે। એક જ ઘટના લાગુ પડશે કે જ્યારે લિગેન્ડ કેન્દ્રીય પરમાણુની નજીક આવતા જશે જોડાવા માટે, ત્યારે તેની દિશામાં આવતી કક્ષકોની ઉર્જા વધશે અને સ્ફટિક ક્ષેત્રમાં સ્પ્લિટિંગ એટલે કે વિભાજન થશે। એટલે કે કક્ષકો કે જે પહેલા ડીજનરેટ કક્ષકો હતી એ ડીજનરેટ કક્ષકો રહેશે નહીં। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો માટે જોઈ ગયા। અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડની એન્ટ્રી ક્યાંથી થતી હતી? બોલો, ક્યાંથી થતી હતી? અક્ષ ઉપરથી। એક્સ, વાય અને ઝેડ અક્ષ ઉપરથી લિગેન્ડ આવતા હોવાથી કેન્દ્રીય પરમાણુની ફરતે ગોઠવાયેલી જેટલી અક્ષીય કક્ષકો હતી એ અક્ષીય કક્ષકોની ઉર્જામાં સ્પ્લિટિંગ જોવા મળેલું હતું। એટલે કે સૌપ્રથમ ડીજનરેટ કક્ષકો હતી, જે 5 કક્ષકો હતી, એ ડીજનરેટ 5 કક્ષકો કઈ કઈ? DXY, DYZ, DZX, જેને આપણે કઈ કીધી હતી? સમતલીય કક્ષકો, અને જેને આપણે કહેતા હતા T2G। રેડી? અને બાકીની બે dx2-y2 અને dz2 જે અક્ષીય કક્ષકો જેને આપણે કહેતા હતા, અને એને સ્પેક્ટ્રોકેમિકલ ટર્મ આપેલું હતું EG। જ્યારે ML6 પ્રકારના લિગેન્ડો એટલે કે 6 સવર્ગાંક ધરાવતા 6 લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનો રચાય, અષ્ટફલકીય રચના થાય, ત્યારે લિગેન્ડ્સ છે એ અક્ષ ઉપરથી કેન્દ્રીય પરમાણુ સાથે જોડાશે। આપણે લાસ્ટ લેક્ચરની અંદર આકૃતિ દોરી સમજાવી દીધેલું હતું, અને એની અંદર અમુક વસ્તુ જે લિગેન્ડની એન્ટ્રી છે વારંવાર રિપીટ પણ કરતો હતો। રેડી? તો એ અક્ષ ઉપરથી જ્યારે લિગેન્ડ એન્ટર થશે, કેન્દ્રીય પરમાણુ સાથે જોડાશે, ત્યારે અક્ષ ઉપર રહેલી કક્ષકોની ઉર્જા હવે વધશે। આથી પહેલા 5 જે ડીજનરેટ કક્ષકો હતી, સમશક્તિક કક્ષકો હતી, સમશક્તિક રહેશે નહીં, અને સ્ફટિક ક્ષેત્રનું સમમિતીય વિભાજન અસમમિતીય થઈ જશે, અને 2 કક્ષકોની ઉર્જા વધી જશે। આપણે જોઈ ગયા હતા, એ હતી EG અક્ષીય કક્ષકો, બરાબર। જ્યારે બાકીની 3 કક્ષકો કે જે સમતલ ઉપર હતી, એ સમતલીય કક્ષકો ઉપર લિગેન્ડની અસર થાય જરૂર, અક્ષ ઉપરથી આવતા લિગેન્ડની અસર થાય, પણ જેટલી અક્ષીય કક્ષકો ઉપર થાય એટલી ના થાય। રેડી? એટલે એની પણ ઉર્જા વધે છે, પણ એ ઉર્જા EG કરતા ઓછી રહેશે સમતલીય કક્ષકો, બરાબર। આપણે ઉર્જાનો આરેખ દોરેલો હતો, એનર્જી E, જે પૈકી એની સરેરાશ ઉર્જા જો જોઈએ તો સરેરાશ ઉર્જાને આપણે અહીંયા ગોઠવીએ, અને આને આપણે કીધું હતું બેરી સેન્ટર। મૂળભૂત જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ નથી ત્યારે M, અહીંયા થઈ ગયું છે ML6। રેડી? લિગેન્ડ્સ ગોઠવાઈ ગયા છે, જે પૈકી EG કક્ષકોની ઉર્જા અને T2G કક્ષકોની ઉર્જાની વાત કરીએ તો લિગેન્ડની અસર હેઠળ હવે અક્ષીય અને સમતલીય કક્ષકોની ઉર્જા સમાન રહી નહોતી, બરાબર। જેમાં અક્ષીય કક્ષકોની ઉર્જા વધી ગઈ, સમતલીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા ઓછી છે। હા, બાકી જ્યારે લિગેન્ડ નહોતો ત્યારે તો જે કક્ષકોની ઉર્જા હતી એના કરતા બંને પ્રકારની કક્ષકોની ઉર્જા વધારે જોઈ લિગેન્ડની અસર હેઠળ। આથી આ જે એનર્જીનો ગેપ છે, જેને કહેવામાં આવે છે ડેલ્ટા O, મતલબ કે ડી પ્રકારની કક્ષકોની ઉર્જામાં થતું વિપાટન એટલે કે વિભાજન, બીજો શબ્દ કહીએ તો એનર્જી સ્પ્લિટિંગ ઇન ડી ઓર્બિટલ્સ। રેડી? તો એમાં જે આ ભાગ છે, મતલબ કે EG ની કક્ષકો છે એની ઉર્જામાં +3/5 ડેલ્ટા O જેટલો સરેરાશ કરતા વધારો થાય છે, અને -2/5 ડેલ્ટા O જેટલો સરેરાશ કરતા T2G કક્ષકોની ઉર્જા ઓછી રહેશે। તો પરિણામી આ જે 2 કક્ષકોનો તફાવત છે એને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી, જેની ગણતરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના ક્વેશ્ચન્સ બહુ પૂછાય છે, પણ આ તો આપણે પોઈન્ટનું ડિસ્કશન કરી ગયા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે। પણ આજનો આપણો જે ટોપિક છે દીકરાઓ, એ તો કેના માટે છે? સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી।
તો સમચતુષ્ફલકીય રચનાની વાત કરીને દીકરાઓ, તો અત્યારે આને આપણે કાઢી નાખીએ, કોઈ જરૂર નથી. આપણે હવે અષ્ટફલકીયની વાત કરી ગયા, સમચતુષ્ફલકીયની વાત કરીએ. સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોની વાત કરીએ તો કેન્દ્રીય પરમાણુ જે એમ હોય એની ફરતે 6 લિગેન્ડ્સ ગોઠવાતા હોય છે. સોરી, 4 લિગેન્ડ ગોઠવાતા હોય છે સમચતુષ્ફલકીય રીતે. અને આ સમચતુષ્ફલકીય રીતે જ્યારે લિગેન્ડ ગોઠવાય છે ત્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે +or-n વીજભાર ઉત્પન્ન થશે અને સમચતુષ્ફલકની રચના થશે, ટેટ્રાહેડ્રલ ડેવલપ થશે. ત્યારે જ્યાં લિગેન્ડ્સ ગોઠવાય છે અને એની અક્ષ સાથે સરખામણી કરીએ તો તમે જોઈ શકો છો આ જે લિગેન્ડ્સ જે એન્ટર થાય છે કેન્દ્રીય પરમાણુની ફરતે કઈ રચનામાં? સમચતુષ્ફલકીય કોમ્પ્લેક્સ રચના માટે. જ્યારે Ml4 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવીએ, Ml4 +or-n, જ્યાં +or-n તેના ઉપર રહેલો વીજભાર છે, આઈધર માઇનસ ઓર પ્લસ, કોઈ પણ હોઈ શકે. રેડી? ત્યારે તમે જોઈ શકો છો આ જે છે એ સમતલમાંથી આવે છે. અહીં પણ લિગેન્ડ જોઈ શકો છો X અને Z, આ બે X અને Z સમતલમાંથી આવે છે. અહીંયા પણ લિગેન્ડ જોઈ શકો છો આ બે, એટલે કે આ જોઈ શકો છો આ સમતલ છે, બરાબર? X અને Z વચ્ચે ડેવલપ થતું સમતલ છે, સમતલમાંથી આવે છે. મતલબ કે આ લિગેન્ડ છે એ સમતલમાંથી એન્ટર થાય છે. ક્યારે? જ્યારે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનની રચના થાય છે ને દીકરાઓ, ત્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે જોડાતા 4 લિગેન્ડો સમતલીય દિશાએથી આવે છે. આથી એ લિગેન્ડની અસર, લિગેન્ડ ઉપર રહેલા ઋણ વીજભારિત વીજ વાદળની અસર સૌપ્રથમ કઈ કક્ષકો ઉપર જોવા મળશે? સમતલમાં હોય એવી ડી પ્રકારની કક્ષક. તો કેન્દ્રીય પરમાણુમાં શરૂઆતમાં કુલ 5 સમાન ઉર્જા અને સમાન આકારવાળી કક્ષક હોય. આપણે ઉર્જાનો આરેખ દોરીએ સમચતુષ્ફલકીય રચના માટે. ત્યારે ઉર્જા શરૂઆતમાં ભૂમિ અવસ્થામાં કે જ્યારે માત્ર કેન્દ્રીય પરમાણુ M છે ત્યારે dxy, dyz, dzx સમતલીય T2g પ્રકારની કક્ષકો છે અને dx2-y2 અને dz2 આવી બે અક્ષીય કક્ષકો છે જેને આપણે સ્પેક્ટ્રોકેમિકલ ટર્મથી કહીએ છીએ Eg. જેમાં આ 5 કક્ષકો અત્યારે કેવી છે? ડીજનરેટ, એટલે કે સમશક્તિક. જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે ક્રિસ્ટલ ફિલ્ડ એક સમાન રીતે વિસ્તરણ પામેલું છે, 5 સમશક્તિક છે. પરંતુ જ્યારે Ml4 ની રચના થશે, મતલબ 4 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થશે અને લિગેન્ડ એન્ટર થશે, કઈ બાજુથી જોઈ શકો છો? આ લિગેન્ડ આવશે કેન્દ્રીય પરમાણુની ફરતે સમતલમાંથી. એટલે સમતલમાંથી જ્યારે આવશે ત્યારે સમતલમાં રહેલી જે કક્ષકો હશે એના ઉપર લિગેન્ડની અસરથી સમતલીય કક્ષકોની ઉર્જા વધી જશે. અને એ સમતલમાંથી આવતા લિગેન્ડની અસર અક્ષીય કક્ષકો ઉપર પણ થશે. પણ શું સમતલીય કક્ષકો ઉપર જેવી લિગેન્ડની અસર થશે, શું એવી અસર અક્ષીય કક્ષકો ઉપર થશે? નહીં. કારણ કે લિગેન્ડ આવે છે સમતલમાંથી, તો સમતલીય કક્ષકોને વધારે અપા કરશે અને અક્ષીય કક્ષકો ઉપર અપાકર્ષણ ઓછું રહેશે. આથી 5 કક્ષકોની ઉર્જા સમાન રહેશે નહીં, કારણ કે 3 સમતલીય કક્ષકો ઉપર લિગેન્ડના વધારે અપાકર્ષણને કારણે 3 સમતલીય કક્ષકોની ઉર્જા વધી જશે, જ્યારે 2 અક્ષીય કક્ષકોની ઉર્જા પણ વધશે ખરા તેની અસરથી, પણ સમતલીય કક્ષકો જેટલી નહીં. આથી હવે આ 5 કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી ન રહેતા તે 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે, જેની અંદર આ 3 કક્ષકો કઈ થશે? T2g. કઈ થઈ? T2g. જ્યારે બાકીની 2 કક્ષકોમાં સ્પ્લિટિંગ થશે એ થશે Eg. T2g અને Eg. જેમાં સરેરાશ જોઈએ તો સરેરાશ Ml4 +or-n ભૂમિ અવસ્થા કરતા લિગેન્ડની અસર હેઠળ તમે જોઈ શકો છો એનર્જીમાં વધારો થાય છે, જે પૈકી T2g ની ઉર્જા તમે અહીં જોઈ શકો છો અને
ઈજીની ઉર્જા, ઈજીની ઉર્જામાં ઘટાડો થશે, T2Gની ઉર્જામાં સરેરાશ કરતા વધારો થશે. જોજો આ ઘટાડો શબ્દ બોલ્યો પણ સરેરાશ કરતા. બાકી લિગેન્ડની ગેરહાજરીમાં 5 કક્ષકો સમશક્તિક હતી, પરંતુ લિગેન્ડની અસર હેઠળ 5 કક્ષકોની ઉર્જા વધી ગઈ, પણ એક સમાન રીતે નહીં. સમતલીય કક્ષકોની ઉર્જા વધી ગઈ અને T2G છે એ વધારે ઉર્જા ધરાવશે સરેરાશ કરતા, અને ઈજીની ઉર્જા સરેરાશ કરતા ઓછી રહેશે. આ અક્ષીય થશે, dx2-y2 અને dz2. રેડી? અને આ કઈ કઈ કક્ષકો થશે? dxy, dyz અને dzx. જ્યારે આ જે ઉર્જાનો જે તફાવત ઉત્પન્ન થયો છે દીકરાઓ, એ તફાવતને કહેશું ડેલ્ટા ટી. ટી મીન્સ ટેટ્રાહેડ્રલ, ડેલ્ટા ટી. જ્યારે સેન્ટ્રલ પાર્ટ છે એને કહેશું બેરી સેન્ટર, જેમાં એ બેરી સેન્ટરને ધ્યાનમાં લઈએ ત્યારે T2G જેટલી એનર્જીમાં વધારો થશે +2/5 ડેલ્ટા ટી, +2/5 ડેલ્ટા ટી. ટી મીન્સ ટેટ્રાહેડ્રલ. અષ્ટફલકમાં ઓક્ટાહેડ્રલ લેતા હતા ત્યારે યાદ કરો, અષ્ટફલકીય, હજી બોલું છું, રિપીટ કરું છું, પ્લીઝ ખાસ ધ્યાન દેજો. અષ્ટફલકમાં લિગેન્ડ આવે છે અક્ષ ઉપરથી, એટલે ઉર્જા ઉપર કેની રહેશે? અક્ષીય કક્ષકોની, ઈજીની વધારે રહેશે, અને T2Gની સરેરાશ કરતા ઓછી એટલે નીચી રહેશે. અને ઈજી કક્ષકો માટે 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થયો હતો. આમાં 2/5 જેટલા ડેલ્ટા ટી જેટલો T2Gનો વધારો થયો, કેમ કે સમચતુષ્ફલકીય રચનામાં લિગેન્ડ આવે છે ક્યાંથી? સમતલમાંથી. સમતલમાંથી એટલે સમતલીય કક્ષકોની ઉર્જા વધી ગઈ. બરાબર? ઘૂંટડો ઉતારો આ બાબતનો ખાસ. બરાબર? આગળ હવે જુઓ, જ્યારે અહીંયા એનર્જીનો ઘટાડો થયો કેટલો? -3/5 ડેલ્ટા ટી. -3/5, 3/5 ઈજી માટે ધ્યાનમાં રાખજો. અને બીજા શબ્દમાં પણ કહી શકાય દીકરાઓ, +0.4 ડેલ્ટા ટી અને અહીંયા -0.6 ડેલ્ટા ટી. આ આંકડાની કંઈક વસ્તુ છે, કિંમત છે, મૂલ્ય છે, શું છે આગળ જોશું, આપણે ઉપયોગ કરવાનો છે. પણ તમને એમ થશે સર આની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો, પણ દીકરાઓ આવા સંકીર્ણ સંયોજનોની જ્યારે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ ને ત્યારે ખાસ એક બાબતને આપણે ધ્યાનમાં રાખશું કે ડેલ્ટા ટી એટલે કે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં મોટા ભાગે, ચોખવટ કરું છું, મોટા ભાગના કેસમાં, મોટા ભાગે આવા સંકીર્ણ સંયોજનો WFL એટલે કે વીક ફિલ્ડ લિગેન્ડ, વીક ફિલ્ડ લિગેન્ડ એટલે કે નિર્બળ લિગેન્ડ ધરાવે છે. અપવાદ સ્વરૂપે મેં કીધું ચતુષ્ફલકીય રચનામાં અપવાદ છે, એમાં ના નહીં, પણ મોટા ભાગે શું ધરાવે છે? નિર્બળ લિગેન્ડ ધરાવે છે. મતલબ કે એમાં એનર્જી સ્પ્લિટિંગ બહુ મોટું નહીં થાય, મતલબ કે એમાં જે ઉર્જાનો તફાવત છે એ મોટો નહીં થાય. એટલે એમના ઇલેક્ટ્રોનને જ્યારે જમ્પ મારવાની વાત આવે ત્યારે D2માં 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, પછી ત્રીજો ઇલેક્ટ્રોન સરળતાથી ઉપર જતો રહેશે. તો જ્યારે પ્રશ્ન થાય કે સર તો ડેલ્ટા ટી એટલે કે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં થતું એનર્જી સ્પ્લિટિંગ એટલે કક્ષકો ડી પ્રકારની જે કક્ષકો છે એની ઉર્જાનો તફાવત અને અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં થતો ઉર્જાનો તફાવત ડેલ્ટા ઓ, આ બેમાં યાદ રાખજો 6 લિગેન્ડ અષ્ટફલકીય રચનામાં જે ડેલ્ટા ઓ એટલે કે એનર્જી સ્પ્લિટિંગ જોવા મળે છે, ઉર્જાનો તફાવત જોવા મળે છે, એ ડેલ્ટા ટી કરતા મોટો જ હોય છે. યાદ રાખજો. ઇન કેસ માની લો કે એક જ પ્રકારના લિગેન્ડના 2 સંકીર્ણ સંયોજનો પકડો, એક કોઈ અષ્ટફલકીય અને એક કોઈ સમચતુષ્ફલકીય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે COF6-4 અને COF4-2. આ જે સંકીર્ણ સંયોજન છે કેવું છે? અષ્ટફલકીય. અને આ છે ચતુષ્ફલકીય. રેડી? તો આના માટે જે સ્ફટિક ક્ષેત્રની વાત આવશે ને, આના માટે એનર્જી સ્પ્લિટિંગ કેટલું થશે? ડેલ્ટા ઓ. આના માટે કયું જોવા મળશે? ડેલ્ટા ઓ. અને આના માટે કયું મળશે? ડેલ્ટા ટી. મતલબ કે કેન્દ્રીય પરમાણુ બેયમાં એક સરખો છે કે જેનો ઓક્સિડેશન અંક કેટલો છે? +2. જુઓ કેટલો છે? +2.
બેમાં ઓક્સિડેશન આંક સરખો છે, પરંતુ ફરક કેટલો છે? બેમાં લિગેન્ડ સરખા છે, પણ એકમાં 6 સવર્ગાંક છે, એકમાં 4 સવર્ગાંક છે. મતલબ આ થશે અષ્ટફલકીય, આ થશે ચતુષ્ફલકીય, કેમ કે નિર્બળ લિગેન્ડ છે. રેડી? હવે આ ચતુષ્ફલકીય રચનાની અંદર જોશો તો આનામાં જે એનર્જીનો સ્પ્લિટિંગ થશે એમાં હાઈએસ્ટ એનર્જી કેની હશે? જોજો, આમાં હાઈએસ્ટ એનર્જી કેની થશે? T2G ની, અને લોએસ્ટ એનર્જી કેની થશે? EG ની. આમાં હાઈએસ્ટ એનર્જી કેની થશે? EG ની, અને લોએસ્ટ એનર્જી કેની થશે? T2G ની. તમે સમજી શકો છો. આ અષ્ટફલકીય છે ને, ચતુષ્ફલકીય. ચતુષ્ફલકીયમાં લિગેન્ડ ક્યાંથી આવે? બોલો બોલો, ક્યાંથી આવે? સમતલમાંથી. સમતલમાંથી આવે એટલે સમતલમાં કક્ષકો કઈ હોય કેન્દ્રીય પરમાણુની? DXY YZ ZX, એટલે એની ઉર્જા વધારે થશે, એટલે T2G. અને એ સમતલમાંથી આવતા લિગેન્ડની અસર હેઠળ અક્ષીય કક્ષકોની ઉર્જા વધે ખરા, પણ સરેરાશ કરતા ઓછી, એટલે EG નીચે. જ્યારે અષ્ટફલકીય રચનામાં લિગેન્ડ ક્યાંથી આવશે? અક્ષ ઉપરથી. એટલે અક્ષીય જે કક્ષકો હોય કઈ કઈ? DX2 SY2 ને DZ2, એટલે EG. તો EG ની ઉર્જા વધી જશે, જ્યારે T2G ની ઉર્જા સરેરાશ કરતા નીચી રહેશે. પણ મેં પહેલા જ કીધું, હજી કહું છું, દીકરાઓ યાદ રાખજો કે કોઈ પણ સંકીર્ણ સંયોજનોમાં એક જ પ્રકારનો કેન્દ્રીય પરમાણુ હોય અને એક જ પ્રકારનો લિગેન્ડ હોય ત્યારે તેમના અષ્ટફલકીય ક્ષેત્રમાં થતું વિભાજન એ ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનમાં જોવા મળતા વિભાજન કરતા મોટું જ હોય. એટલે એના માટે એમનો સંબંધ આપેલો છે, ધ્યાનથી જોજો દીકરાઓ. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ, દાખલામાં ઘણીવાર પૂછાય છે. ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાંથી જો કાંઈ પૂછવું હોય, જો કંઈ ગણતરી પૂછવી હોય તો આ પૂછાય. બરાબર? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ, એટલે કે એક જ પ્રકારનો કેન્દ્રીય પરમાણુ અને એક જ પ્રકારનો લિગેન્ડ વાપરો, પણ એ લિગેન્ડથી અષ્ટફલકીય રચના બનાવો અને ચતુષ્ફલકીય રચના બનાવો, ત્યારે ચતુષ્ફલકીય રચનામાં જોવા મળતા સ્ફટિક ક્ષેત્રના વિભાજનનું મૂલ્ય એ તેના જ અષ્ટફલકીય રચનામાં જોવા મળતા સ્ફટિક ક્ષેત્રના વિભાજનના મૂલ્ય કરતા 4/9 ડેલ્ટાઓ જેટલું થાય. એટલે કે તમે વિચાર કરો, 4/9 એટલે 0.5 કરતા ઓછું, એટલે કે એપ્રોક્સ 0.45 ગણીએ તો આના અડધા કરતા પણ ઓછું મૂલ્ય ડેલ્ટા ટી નું હોય. મતલબ કે ડેલ્ટાઓમાં સ્પ્લિટિંગ આવડું મોટું હોય ને, તો ડેલ્ટા ટી સ્પ્લિટિંગ એ જ લિગેન્ડ દ્વારા અષ્ટફલકમાં આવડું મોટું જો સ્પ્લિટિંગ થતું હોય એનર્જીનું, તો ડેલ્ટા ટી ચતુષ્ફલક માટે અડધાથી પણ ઓછું થઈ જાય. સમજાય છે? ડેલ્ટાઓ મોટું હોય તો ડેલ્ટા ટી અડધાથી પણ ઓછું થઈ જાય. એનર્જી ઇલેક્ટ્રોન માટે તો પેરિંગ એનર્જી એક જ હોય. એટલે ડેલ્ટા ટી સંકીર્ણ સંયોજન આવે, મતલબ કે ટેટ્રાહેડ્રલ સંકીર્ણ સંયોજન આવે ને, ત્યારે એમાં કોઈ ઇલેક્ટ્રોન અંદરથી ઉમેરાતું જ નથી, બહારથી જ ઉમેરાય. sp3 કેમ કે તેમાં ડેલ્ટા ટી જે છે, મતલબ કે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે થતું એનર્જી સ્પ્લિટિંગનું મૂલ્ય એ ડેલ્ટા ઓ કરતા, અષ્ટફલક કરતા ખૂબ નાનું છે. આથી ઇલેક્ટ્રોન પેર થવાને બદલે નાના ડેલ્ટા ટીના મૂલ્યને કારણે યુગ્મીકરણ પામતા નથી. ચલો, બીજું એક પોઈન્ટ તમારા મનમાં જ્યારે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનની વાત આવે ને, તો એક વાત ઊભી થશે, સર તો DsP2માં અંદર યુગ્મીકરણ થાય છે તો એ કેવું થાય? રાઈટ, આ પ્રશ્ન થવો યોગ્ય છે, પણ આ પ્રશ્ન આપણી ટેક્સ્ટ બુકની અંદર DsP2 માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો કોઈ ઉલ્લેખ નથી. છતાં હું આ ચેપ્ટર હવે વધીને 2 કે 3 લેક્ચર બાદ હું JEE અને NEET માટે આ ચેપ્ટરના વધારે 2 કે 3 લેક્ચર લઈશ, અને એની અંદર એ સમતલીય ચોરસ સંકીર્ણ સંયોજન માટે સ્ફટિક ક્ષેત્રવાદની વાત જરૂર કરીશ. કેમ કે હજી આપણે આ ચેપ્ટરની અંદર થોડા એવા પોઈન્ટ્સ પણ છે, એવા 2-4 થિયરીઓ છે કે જેને મારી તમારી સમક્ષ રજૂ કરવાની છે JEE NEET માટે. રેડી? તો અત્યારે આપણે જે પોઈન્ટનું ડિસ્કશન કરી ગયા દીકરાઓ, એ છે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે સ્ફટિક ક્ષેત્રવાદ. ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં એનર્જી કેની વધારે થશે? T2G ની. મતલબ કે સમતલીય કક્ષકો, કેમ કે એમાં લિગેન્ડ ક્યાંથી આવે છે? સમતલમાંથી. રેડી? તો હવે આપણે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે એનર્જી સ્પ્લિટિંગ કઈ રીતે થાય એની વાત કરીએ, અને ત્યારબાદ
CFSE એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ JEE નીટ માટે NCERT માં નથી પણ કરવો પડશે. એની ગણતરીઓ કેવી રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરશું. ચાલો દીકરાઓ, હવે મેં ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે અને અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે આ બંને પ્રકારના સંકીર્ણ સંયોજન માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની વાત અને એનર્જી સ્પ્લિટિંગની વાત એકી સાથે જોઈન્ટ કરી દીધી છે. એટલે તમે આ બંનેની અંદર અભ્યાસ કરી શકશો. મેં એક જેને કહેવાય તફાવતની જેમ તમારી સમક્ષ રજૂ કરી દીધી છે. તમે જોઈ શકો છો ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે કેન્દ્રીય પરમાણુની ફરતે જે લિગેન્ડ આવશે ને એ તમે જોઈ શકો છો સમતલમાંથી આવશે. આથી સમતલમાં જે કક્ષકો આવશે તેની ઉર્જા વધી ગઈ. જોઈ શકો છો એવરેજ એનર્જી કે જ્યારે કેન્દ્રીય પરમાણુ હતો એ લિગેન્ડ વગર હતો, પરંતુ હવે કેન્દ્રીય પરમાણુની ફરતે શું આવે છે? 4 લિગેન્ડ આવી જાય છે ±n. રેડી? તો તેની અસર હેઠળ સમતલીય કક્ષકોની ઉર્જા વધી ગઈ છે અને સરેરાશ કરતા અક્ષીય કક્ષકોની ઉર્જા ઓછી રહે છે. મતલબ કે પહેલા જે 5 સમાન ઉર્જા ધરાવતી ડીજનરેટ કક્ષકો હતી તેમાં ઉર્જાનું વિભાજન થાય છે, એનર્જી સ્પ્લિટિંગ થાય છે અથવા તો ઉર્જામાં વિપાટન જોવા મળે છે. આ વિપાટનને કહેવાય ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતા સ્ફટિક ક્ષેત્રનું વિપાટન, ડેલ્ટા ટી. રેડી? એઝ ઇટ ઇઝ જો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે જોઈએ લાઈક ML6 ±n. રેડી? તો તેમાં આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે લિગેન્ડ છે બધી અક્ષ ઉપરથી આવે છે અષ્ટફલકીય રચનામાં. આથી જેટલી અક્ષ ઉપર આવતી કક્ષકો હશે તેના ઉપર લિગેન્ડની અસરકારકતા વધશે ને અપાકર્ષણને કારણે શરૂઆતમાં કે જ્યારે માત્ર કેન્દ્રીય પરમાણુ હતો, લિગેન્ડ હતો નહીં, સમમિતીય રીતે સ્ફટિક ક્ષેત્ર હતું, પરંતુ લિગેન્ડ એન્ટર થવાથી સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થઈ જાય છે અને અક્ષીય કક્ષકોની ઉર્જા વધી જશે. જોઈ શકો છો EG માં જ્યારે T2G ની ઉર્જા સરેરાશ કરતા ઓછી રહેશે. તમે એમ નહીં કહી શકો કે સમતલીય કક્ષકોની ઉર્જા ઘટી જાય છે. સમતલીય કક્ષકોની ઉર્જા પણ વધે છે, જોઈ શકો છો, પણ સરેરાશ કરતા ઓછું રહે છે. આ બંને પોઈન્ટમાં એક બાબત ખાસ ધ્યાન રાખજો. પાછું જુઓ, અષ્ટફલકમાં સરેરાશ કરતા, અને બેરી સેન્ટર કીધું છે, બેરી સેન્ટર ડેલ્ટા O સરેરાશ કરતા અક્ષીય કક્ષકોની ઉર્જા 3/5 ડેલ્ટા O જેટલી વધારે હશે. 3/5 ડેલ્ટા O જેટલી વધારે હશે એટલે કે +0.6 ડેલ્ટા O. 3/5 એટલે +0.6 ડેલ્ટા O એટલે ડેલ્ટા O નો 0.6 જેટલો હિસ્સો વધારે હશે સરેરાશ કરતા. જ્યારે T2G સમતલીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા -2/5 ડેલ્ટા O એટલે કે -0.4 ડેલ્ટા O સરેરાશ કરતા ઓછું રહેશે. પરંતુ આંકડો આ જ રહેશે, પણ ચતુષ્ફલકીય રચનામાં T2G ની ઉર્જા વધારે છે અને EG ની ઉર્જા ઓછી છે. આથી જોઈ શકો છો +0.4 આ જ આંકડો રહેશે, પણ સરેરાશ કરતા સમચતુષ્ફલકીય રચનામાં T2G કક્ષકોની ઉર્જા +0.4 રહેશે એટલે કે +0.4 ડેલ્ટા T જેટલી ઉર્જા વધે છે. જ્યારે અક્ષીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા જોઈ શકો છો -0.6 ડેલ્ટા T -0.6 ડેલ્ટા T જેટલી નીચી રહે છે. રેડી? તો આ ખાસ આ પોઈન્ટને ધ્યાનમાં રાખજો દીકરાઓ, આડાવડું ન થાય, જોજો ખાસ. બરાબર? કેમ કે આને આધારે આપણે આગળનો એક પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે. રેડી? જોજો, ચતુષ્ફલકીય રચનામાં +0.4 ડેલ્ટા T જેટલી એનર્જી વધે છે સરેરાશ કરતા T2G ની, જ્યારે EG ની ઉર્જા -0.6 ડેલ્ટા T જેટલી સરેરાશ કરતા નીચી છે. ચાલો, આ બે પોઈન્ટને આધારે હજી આગળ વધીએ. સ્પેશિયલી આના ઉપર વધારે એટલે ફોકસ કરું છું કે સૌથી વધારે આમાંથી ઇલેક્ટ્રોન રચનાના બેઝ ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાય છે. દીકરાઓ જોશો તો ખ્યાલ આવશે કે જ્યાં સુધી આવા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની રચના થાય અને કેન્દ્રીય પરમાણુની ફરતે જ્યારે લિગેન્ડ ગોઠવાય છે, એ લિગેન્ડની અસર હેઠળ જ્યારે એનર્જીનું સ્પ્લિટિંગ તો થાય છે, પણ કેન્દ્રીય પરમાણુની અંદર રહેલ ઇલેક્ટ્રોનની ગોઠવણી તો કરવી પડે. આથી આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા માટે જો આંતરિક કક્ષક 3D માં અથવા n-1D માં જ્યાં સુધી 3 ઇલેક્ટ્રોન હશે ને 3, ત્યાં સુધી કોઈ ટેન્શન નથી, કેમ કે આઉફબાઉ પૌલી અને હુન્ડના નિયમ અનુસાર સૌપ્રથમ નીચી ઉર્જા શક્તિ સ્તરમાં સમશક્તિક ઇલેક્ટ્રોનો ગોઠવાઈ જશે 1,
2 અને 3. પણ જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે બે પોસિબિલિટી હતી, યાદ હોય તો. કાં તો એ ચોથો ઇલેક્ટ્રોન જમ્પ મારીને Eg માં જાય અથવા તો T2G માં યુગ્મીકરણ પામે, તેની પોસિબિલિટી પણ મેં લખી નાખી છે. સોરી, ડેલ્ટા ઓ ગ્રેટર ધેન ફિલ્ડ એટલે અહીંયા જોઈ શકો છો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, મતલબ કે એવો લિગેન્ડ કે જેનું ઋણ વીજભારિત વીજવાદળ તાકાત વાળું છે, પ્રબળ લિગેન્ડ. જ્યારે પ્રબળ લિગેન્ડ હશે ને ત્યારે ડેલ્ટા ઓ ગ્રેટર ધેન પી હશે, મતલબ કે ડેલ્ટા ઓ બહુ મોટું હશે, એનર્જી સ્પ્લિટિંગ બહુ મોટું થઈ ગયું હશે, કેમ કે લિગેન્ડ કેવો છે, પ્રબળ છે. અને પ્રબળ લિગેન્ડની અસર હેઠળ જ્યારે ડેલ્ટા ઓ બહુ મોટું થઈ જાય છે ને દીકરાઓ, ત્યારે એ ઇલેક્ટ્રોન ડેલ્ટા ઓ જેટલી એનર્જી મેળવી અને ઇજીમાં જમ્પ મારવાને બદલે એ ચોથો ઇલેક્ટ્રોન પેર થઈ જશે, જ્યાં પી એટલે પેરિંગ એનર્જી. તો ઇલેક્ટ્રોન રચના થઈ જશે T2G4, એટલે કે 1 2 3, અને ચોથો ઇલેક્ટ્રોન પાછો યુગ્મીકરણ અને Eg0. આથી આવી ઘટનામાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે, એટલે આવી પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આવતા લિગેન્ડ એ n-1d કક્ષકોમાં સરળતાથી ઉમેરાઈ શકે. એટલે આંતરકક્ષક સંકીર્ણ સંયોજન અને નીચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનની રચના થાય. પણ વીક ફિલ્ડ લિગેન્ડ, નિર્બળ લિગેન્ડ્સ આવશે ત્યારે ડેલ્ટાઓ લેસ ધેન પી હશે, કેમ કે સ્પ્લિટિંગ બહુ ઓછું થયું હશે, એનર્જી જે સ્પ્લિટિંગ છે ઓછું હશે નિર્બળ લિગેન્ડની અસર હેઠળ. આથી એવા સમયે તે ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા ઓ નું મૂલ્ય પી કરતા નાનું હશે. આથી ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામવાને બદલે Eg માં સંક્રાંતિ અનુભવશે. આથી T2G3 Eg1 ઇલેક્ટ્રોન રચના થશે. આથી લિગેન્ડને ઉમેરવા માટે અક્ષીય કક્ષકો ખાલી રહેશે નહીં. આથી આવા સમયે ઉમેરાતા લિગેન્ડ બાહ્ય ડી કક્ષકમાં ઉમેરાય ને sp3d2 સંકરણ બતાવે, રાઈટ? તો આની અંદર જે સંકરણ આવશે કયું આવશે? D2sp3, જ્યારે અહીંયા આવશે sp3d2. રેડી? એટલે આમાં યુગ્મીકરણ થશે નહીં. આથી ઉચ્ચ સ્પિન ધરાવતા, કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે રહેશે અને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનની રચના થશે. રેડી? ઓકે. બીજી વાત, મેં પહેલા જ કીધું હતું કે એક જ પ્રકારના લિગેન્ડ ધરાવતા હોય અને કેન્દ્રીય પરમાણુ પણ એક જ પ્રકારના હોય ત્યારે ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનું રિલેશન કીધું હતું કે ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ, મતલબ કે કોઈ પણ એક જ પ્રકારના લિગેન્ડ અને એક જ પ્રકારના કેન્દ્રીય પરમાણુથી બનતો એક ચતુષ્ફલકીય અને એક અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં, ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનમાં જોવા મળતું એનર્જી સ્પ્લિટિંગ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં જોવા મળતા એનર્જી સ્પ્લિટિંગ કરતા ઓછું હોય. કેટલું? 4/9 ડેલ્ટા ઓ જેટલું. આમાં આંકડા પૂછાઈ શકે દીકરાઓ કે જો કોઈ ml6 પ્રકારના સંકીર્ણ સંયોજન માટે જો ડેલ્ટા ઓ નું મૂલ્ય માનો કે 24,000 છે, તો ડેલ્ટા ટી નું મૂલ્ય કેટલું? તો અહીંયા આંકડો મૂકવો પડશે 24,000 × 4/9, જે આવશે ડેલ્ટા ટી. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ જો હું ડિસ્કશન કરવા જઈ રહ્યો છું દીકરાઓ, ખાસ સાંભળજો. CFSE મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ટોપિકમાંથી પૂછવાને યોગ્ય, કેમ કે સૌથી વધારે અત્યાર સુધીમાં આમાંથી પ્રશ્ન પૂછાણો છે. હવે પણ આ સમજવા માટે આ બધું ભણવું જરૂરી હતું. કોઈ પણ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા માટે CFSE નું મૂલ્ય જવાબદાર છે. સર, આ CFSE શું છે? ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જેટલી વધારે હશે ને એ પ્રમાણે તેની એનર્જી પણ વધારે હશે. તો આ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની ગણતરી કરવી કઈ રીતે, હવે એની વાત કરીએ. દીકરાઓ, આમાં જો ઋણ મૂલ્ય આવે તો સમજી લેવાનું ઉષ્માક્ષેપકની વાત આવે છે. ઋણ મૂલ્ય મતલબ ઉષ્માક્ષેપક રચના, યાદ રાખજો. મતલબ ઋણ મૂલ્ય મોટું હોય, લાઈક તમારી પાસે કોઈ એક ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી આવે છે -1.8 અને કોઈ આવે છે -0.2, તો તમારા મતાનુસાર આ મોટું ગણશો મેથેમેટિકલી, પણ ખોટું છે. ખરેખર આ મોટું છે મૂલ્ય, આ નાનું છે, જેમાં ઋણ મૂલ્ય, આ ઋણ મૂલ્ય ઉષ્માક્ષેપણનો નિર્દેશ કરે છે. ધ્યાનમાં રાખજો, ઋણ મૂલ્ય ઉષ્માક્ષેપણ દર્શાવશે. જેમ CFSE ની વેલ્યુ વધુ ઋણ, તેમ તેની સ્થાયીતા વધારે રહેશે. સૌપ્રથમ સર, આ CFSE છે શું? નામ જ તમે સાંભળો, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ખરેખર આ એનર્જી એ બે શરૂઆતમાં જ્યારે T2G ને Eg પ્રકારની કક્ષકો સમશક્તિક હતી,
પરંતુ હવે તેમની વચ્ચેનું સમશક્તિત્વ રહેલું નથી. આથી આ કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત આવેલો છે લિગેન્ડની અસર હેઠળ. આથી આવી કક્ષકોમાં થતા ઉર્જાના ફેરફાર, આ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે થતા ઉર્જાના ફેરફારોનું મૂલ્ય દર્શાવવા માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીનો યુઝ થાય છે. આ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી CFSE નું મૂલ્ય ગણવા માટે સાંભળજો. બંનેના સૂત્ર એક સમાન છે, માઇનોર ડિફરન્સ છે. હું વારે ઘડીએ કહેતો આવું છું, આંકડા ધ્યાનમાં રાખજો. હવે જો કઈ રીતે ગણશું, ખાસ સાંભળજો, સૂત્ર ગોખવાનું નથી દીકરાઓ. ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે CFSE નું મૂલ્ય ગણો. તો ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે સૂત્ર થશે, જોજો, સરેરાશ કરતા ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનમાં ઉર્જા વધારે હોય કેની? T2G ની. કેટલી ઉર્જા હોય સરેરાશ કરતા વધારે? 0.4 પ્લસ ડેલ્ટા ટી. 0.4 પ્લસ, તો પ્લસ 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આર પ્રેઝન્ટ ઇન T2G, મતલબ કે T2G પ્રકારના કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાની છે. દીકરાઓ યાદ રાખજો, ઇલેક્ટ્રોન યુગ્મિત હોય કે અયુગ્મિત કોઈ મેટર નથી કરતું, જેટલા ઇલેક્ટ્રોન હોય જીકેડી દેવાના. રેડી? જોજો, T2GNE એટલે T2G કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા. ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આર પ્રેઝન્ટ ઇન T2G ઇન્ટુ પ્લસ 0.4, કેમ કે સરેરાશ કરતા 0.4 જેટલી ઉર્જા વધેલી છે, વત્તા, કેમ કે જેની ઉર્જા ઘટી છે એ પણ ઓવરઓલ સરવાળો તો કરવો પડશે, બેઝિક સરવાળો. આથી વત્તા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આર પ્રેઝન્ટ ઇન EG, n ઓફ ઇલેક્ટ્રોન EG ઇન્ટુ -0.6 ડેલ્ટા ટી, એટલે -0.6 આખાઈને ગુણી નાખો ડેલ્ટા ટી, એટલે ડેલ્ટા ટી અહીંયા ગુણાઈ જાય, અહીંયા ગુણાઈ જાય, એક જ થયું. રેડી? જોજો, આ સૂત્ર ગોખો નથી, સાંભળજો. સમચતુષ્ફલકીય રચના માટે T2G ની ઉર્જા વધારે હોય, કેટલી? 2/5 જેટલી. એટલે 0.4 ને બદલે 2/5 પ્લસ પણ લખી શકો છો. પ્લસ 0.4 n ઓફ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન T2G વત્તા -0.6, સાંભળજો, -0.6, કેમ કે ડેલ્ટા ટી 0.6 માઇનસ જેટલી એનર્જી ઓછી હશે સરેરાશ કરતા EG ની સમચતુષ્ફલકીયમાં, -0.6 n ઓફ EG ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ ડેલ્ટા ટી, કેમ કે વાત કરીએ છીએ તો ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતા એનર્જી સ્પ્લિટિંગની, ડેલ્ટા ટી પ્લસ પેરિંગ એનર્જી P. આ બધી એનર્જીની વેલ્યુ બતાવશે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. દીકરાઓ, જ્યારે આ ઉર્જાની ગણતરી કરતા હશું ને ત્યારે ઓલમોસ્ટ આ પેરિંગ એનર્જી આપેલી નથી હોતી, અને આપણે ઇગ્નોર કરશું, કેમ કે ગણતરી માટે દરેક ઇલેક્ટ્રોન માટે પેરિંગ એનર્જી સરખી જશે. જ્યારે કોઈ પણ બે કોમ્પ્લેક્સને સરખાવવાના આવશે ત્યારે એ પેરિંગ એનર્જીને ધ્યાનમાં નહીં લઈએ. હા, તમારા માઇન્ડમાં આ જ વસ્તુને હવે એમ કહો કે ચાલો સેટ કરો અષ્ટફલકીય રચના માટે, તો શું કરશો? સર, અષ્ટફલકીય રચનામાં બધું ઊંધું હોય, એનર્જી વધારે હોય EG ની, ઓછી હોય T2G ની. કેટલી? 0.6 જેટલી જ, 0.6 ડેલ્ટાઓ જેટલી એનર્જી વધારે હોય, તો તેના માટે શું લખવું પડશે? પ્લસ 0.6 n ઓફ EG અને -0.4 ડેલ્ટા ટીમાં, સોરી, -0.4 ડેલ્ટા O ફોર T2G. તો હવે અષ્ટફલકીય રચના માટે વાત કરીએ. જુઓ, જોઈ શકો છો, સરેરાશ કરતા 0.6 ડેલ્ટાઓ જેટલી એનર્જી વધારે જોવા મળશે અષ્ટફલકીય રચનામાં EG ની. તો પ્લસ 0.6 નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન EG ઓર્બિટલ, જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા લખી નાખવાના અહીંયા, વત્તા -0.4, કેમ કે T2G ની ઉર્જા સરેરાશ કરતા ઓછી છે 0.4 જેટલી, 0.4 ડેલ્ટાઓ જેટલી, એટલે -0.4 ઇન્ટુ નંબર ઓફ T2G ઇલેક્ટ્રોન, એ T2G માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ટુ ડેલ્ટા O, કેમ કે અષ્ટફલકની વાત કરીએ છીએ, પ્લસ પેરિંગ એનર્જી P. યાદ રાખજો, CFSE નું મૂલ્ય એ કોઈ પણ સંકીર્ણ સંયોજનની સ્થાયીતાનો નિર્દેશ કરે છે. જેમ CFSE નું ઋણ મૂલ્ય મોટું હશે તેમ તેની સ્થાયીતા વધારે હશે. યાદ રાખજો, CFSE નું ઋણ મૂલ્ય વધુ તેમ તે સંકીર્ણની સ્થાયીતા વધુ. મતલબ જેમ ઋણ મૂલ્યમાં ઘટાડો થતો જાય અને ધન મૂલ્ય તરફ આગળ વધતા જશો તેમ તેમ તેની સ્થાયીતા ઘટતી જશે. ધ્યાનમાં રાખજો, બરાબર? તો આ CFSE ના મૂલ્યને આધારે કોઈ પણ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા ગણી શકાય. ઓકે, આ એક ખાસ અહીંયા હું નોટ ડાઉન કરી નાખું છું જેથી તમે ભૂલશો નહીં.
n ઓફ ઇલેક્ટ્રોન T2g એટલે કે T2g માં રહેલ કુલ ઇલેક્ટ્રોન અને n ઓફ ઇલેક્ટ્રોન Eg એટલે કે Eg માં રહેલ કુલ ઇલેક્ટ્રોન. ચલો ક્લિયર? ઓકે, આના ઉપરથી એક પ્રશ્ન થશે કે સર આ સૂત્ર તો કરી નાખીએ છીએ, હવે ગણતરી કેમ કરવી? રાઈટ, તો હવે આ CFSE ના સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કેમ કરવી એ બાબત, આમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે અને એમાં કઈ રીતે CFSE ની એનર્જી કેલ્ક્યુલેટ કરવી ઇલેક્ટ્રોન રચનાને આધારે, એક એ બાબત. અને ત્રીજો મેઇન પોઈન્ટ, જ્યારે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ આવે ત્યારે એનર્જીના સ્પ્લિટિંગને આધારે કઈ રીતે ઇલેક્ટ્રોનને ગોઠવવાની શોર્ટકટ ટ્રીક, એ આવતીકાલે ચર્ચા કરશું. એટલે આવતીકાલનો લેક્ચર છે, એ લેક્ચરની અંદર આ બધી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ફટાફટ ગોઠવવી, D1 2 3 4 5 6 અપ ટુ 10 સુધી જેટલા ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા હોય ત્યારે એને આધારે કઈ રીતે ચુંબકીય ચાક માત્રા ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી અને CFSE નું મૂલ્ય કેમ ગણવું તેના વિશે આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આજના લેક્ચરની અંદર દીકરાઓ આપણે અહીંયા સુધી વાત કરી ગયા ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે. આજે પૂરું કરી ગયા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ ગયા CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. આ મહત્વની બાબત છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ક્લિયર? તો આ જે આપણે પોઈન્ટની વાત કર્યા એના બેઝ ઉપર આપણે કાલે શોર્ટકટ જોશું દીકરાઓ. આઈ હોપ કે તમે આ બધું સમજી ગયા છો. આ સૂત્ર યાદ રાખજો ખાસ. ઓકે, તો કાલે મળીએ. ત્યાં સુધી આપ સૌ આ થિયરી કમ્પ્લીટ કરી રાખજો, કેમ કે આવતાકાલના લેક્ચરની અંદર આ થિયરીનો ઉપયોગ કરીને ફટાફટ આપણે જો ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવા એની ટ્રીક ડેવલપ કરવાની છે દીકરાઓ. ઓકે, ચાલો ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.